આજે દ્રશ્યો તમે જોયા, આ દ્રશ્યો એ જગ્યાના છે, વિસ્તારના છે, જ્યાં 13 લોકોની મોતનો સામાન જે છે તૈયાર કરવામાં આવતો હતો. એટલે કે જ્યાં લઠ્ઠાકાંડ બન્યો, એનો જે નકલી દારૂ જ્યાં બનતો હતો, એ જગ્યાએ પોલીસ હવે મુખ્ય આરોપીઓને લઈને પહોંચી છે અને ત્યાંથી શું વિગતો સામે આવી છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેણે ગુજરાતની દારૂબંધીની પોલ ખોલી કાઢી. કેમ કે 13 લોકોના મોત થઈ ગયા છે. હજુ પણ ઘણા બધા લોકો એ જીવન અને મરણના અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે. પરંતુ સવાલ ક્યાંક ને ક્યાંક એ જ આઈને ઉભો રહી જાય છે કે ગુજરાતમાં દારૂ આવે છે કેવી રીતે અને બને છે કેવી રીતે. અને આના જ કારણે અત્યારે જોવા જઈએ તો એસએમસીની ટીમ ભાવનગરમાં અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. ભાવનગરની અંદર એસએમસી દ્વારા અત્યારે જે મુખ્ય આરોપીઓ હતા તેમને લઈને જે વિસ્તારમાં અને જે જગ્યાએ આખો આ નકલી દારૂ જે છે બનાવવામાં આવ્યો હતો એ જગ્યાએ તમામ ચારે આરોપીઓને લઈને પોલીસ પહોંચી છે. મુખ્ય આરોપી જે ગૌતમ સોલંકી હતી તેના ઘરે આખો આ મામલો જે છે ચાલતો હતો, જ્યાં આખો નકલી દારૂ જે છે બનાવવામાં આવતો હતો. ત્યાં પોલીસ દ્વારા આજે પંચનામું જે છે કરવામાં આવ્યું છે અને ત્યાં પહોંચીને શું વિગતો સામે આવી છે એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ. હાલો હાલો વિપુલ ભાલો વિપુલ ભાલો ના 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 આવી રહ્યો હતો ત્યાં મકાન છે તે મારા કેમેરામેન બતાવશે. આ ગૌતમ સોલંકીનું મકાન છે, જ્યાં બીજા માળે ઉપરના માળે આ ગેરકાયદેસર ફેક્ટરી છે તે અહીંયા ચલાવવામાં આવી રહી હતી. એક પેલા પૂછીને આપણે કન્ફર્મ કરી લઈએ. હે ને આપણે પેલા પૂછીને કન્ફર્મ કરી લઈએ. પણ હરદીપનો તો ઘર વાંચે જ નથી. હા ગૌતમ ને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બીજો માળ આવેલો છે મકાનનો કે જ્યાં આ પ્રમાણે રોયલ ચેકની ડુપ્લિકેટ દારૂ છે. સૂત્રોધાર જે ગૌતમ સોલંકી છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. ઇંગ્લિશ દારૂ અને જે અનેક જગ્યાઓ પર વેચાઈ રહ્યો છે તે તમામની બુટલેગર છે. બુટલેગરોની ધરપકડ કરવામાં આવે છે. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર કુલ 21 આરોપીઓ છે કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ સાથે જ મહત્વની વાત એ છે કે આજથી 4 મહિના પહેલા મહુવાની અંદર ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી પકડાઈ હતી. તેમાં પણ અનેક જે પુરાવા છે તે પોલીસે એકત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ અગત્યની બાબત તો એ છે કે આ ડુપ્લિકેટ ફેક્ટરી પકડાયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને કોઈ અધિકારી છે તેમના વિરુદ્ધ પગલાં લેવામાં નહોતા આવ્યા. જો ફરી એક વખત આ જે પ્રમાણે મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈને આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે. પરંતુ જે પ્રમાણે હાલ એક્શન થઈ રહ્યા છે અને જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેમાં કુલ 5 જે કર્મચારીઓ છે આ કાપી જ નાખે આવી જાય છે દૂરથી નહીં હજી અહીંયા સાહેબે કીધું એટલે નહીં આવે. ઓકે અંદરનું નોલેજ આવ્યા છે તેના એક્સક્લુઝિવ લાઈવ દ્રશ્યો અત્યારે નવજીવન ન્યૂઝના માધ્યમથી છે આપ અત્યારે જોઈ રહ્યા છો. મારા કેમેરામેન છે તે તમને સીધા અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે. અહીંયા તમે જે રીતે એ તમામ દ્રશ્યો જોયા અને અત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીએ ગૌતમ સોલંકીના ઘરે એસએમસીએ પંચરોજ કામ કર્યું. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી તેમજ રઈસ અને સારસ તેમજ જતીનને એસએમસીની ટીમ વડતેજ ખાતે પંચરોજ કામ કરવા લઈ આવી. ગૌતમ સોલંકીના ઘરે નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને કેવી રીતે આવતો હતો તે અંગે એસએમસીએ પંચરોજ કામ કર્યું. નકલી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મટીરિયલ અને સહિત એસએમસીની ટીમે કબજે કર્યા છે અને 4 આરોપીઓને એસએમસીની ટીમે વડતેજ ખાતે લાવી ફરી રિકન્સ્ટ્રક્શન જે છે આ મામલે કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી જોવા જઈએ તો ભાવનગરની અંદર આ બનાવ જે છે એ બની રહ્યા છે. એને જ કારણે લોકો જે છે ત્રાસી ગયા છે. ગુજરાતની જે દારૂબંધી હતી એની પોલ જે છે આ વખતે ખુલી ગઈ અને આના જ કારણે લોકો જે છે હવે સરકારની સામે ઘણા સવાલો ઉપાડી રહ્યા છે. પરંતુ જે પ્રકારે અત્યારે એસએમસીની ટીમ દ્વારા આખો મામલો જે સંભાળવામાં આવ્યો છે, એસએમસીના વડા તરીકે ગગનદીપસિંહ ગંભીર તે અત્યારે મેદાને છે
અને એમને લેડી સિંઘમ પણ જે છે કહેવામાં આવે છે. અને આમાં જે પોલીસની ભૂમિકા છે તે ખૂબ જ મહત્વની રહેવાની છે. કેમ કે ગગનદીપસિંહ ગંભીરા જ્યારથી ભાવનગર પહોંચ્યા છે ત્યારથી જે અધિકારીઓ હતા તેમનામાં ફફડાટ ફેલાવાનો શરૂ થઈ ગયો છે. કેમ કે કહેવાય એવું છે કે જે આખા મામલે ગગનદીપસિંહ ગંભીરને એના માટે જ ત્યાં ભાવનગર ઉતાર્યા છે. કેમ કે જે પોલીસ અધિકારીઓ બુટલેગરો પાસેથી હપ્તા લેતા હતા એ તમામ લોકોને હવે સસ્પેન્ડ જે છે કરવામાં આવશે. વધુમાં અહીંયા તમને જણાવી દીધી કે 4 પોલીસ કર્મીઓ, 1 પીઆઈ અને એલસીબીના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આના જ પછી સવાલો ઊભા થાય છે, હજુ તો કેટલા એવા અધિકારીઓ હશે જે બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવતા હશે અને તમામ પર હવે અંકુશ ક્યારે લગાવવામાં આવશે. હવે જે પ્રકારે અત્યારે એસએમસીએ જે મુદ્દામાલ જે અત્યારે જે મુખ્ય જે વિસ્તાર હતો અને જે જગ્યાએ નકલી દારૂ બનાવવામાં આવતો હતો ત્યાંથી કબજે કર્યો છે, એના પછી જોવાનું રહેશે આ મામલે આગામી દિવસોમાં આરોપીઓ પાસેથી શું વધુ વિગતો સામે આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.